વાવ-થરાદ એલસીબીની સરાહનીય કામગીરી. મોટી માત્રામાં દારૂ ઝડપી પાડતી વાવ-થરાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. રાહ રોડ પરથી મિની ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી ₹24.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. રાજસ્થાનનો ડ્રાઈવર ઝડપાયો. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે રાહ તાલુકા તરફથી આવતી ટાટા કંપનીની મિની ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટાટા મિની ટ્રક નંબર GJ27TD 6405માંથી દારૂની બોટલ અને બિયર ટીન મળી કુલ નગ 7020 જેટલો જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત ₹14,58,708 હોવાનું સામે આવ્યું છે. સાથે મિની ટ્રક કિંમત ₹10 લાખ, મોબાઈલ ફોન તથા અન્ય સામાન મળીને કુલ ₹24,63,708નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના અકદડા ગામના રહેવાસી અને ટ્રક ચાલક જોગારામ મુલારામ જાટ સિયાગ ઉંમર 32 વર્ષને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર હિતેશભાઈ વોટ્સએપ નંબર તથા ગાડી માલિક અને દારૂ મંગાવનાર સચિન કુમાર કીર્તિભાઈ ભરવૈયા રહેવાસી હળવદ જિલ્લો મોરબી વોટ્સએપ નંબરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી બેવટા રાહ રોડ લુવાણા સીમ વિસ્તારમાં કરવામાં આવી હતી અને કાર્યવાહી દરમિયાન થરાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ સુરેશભાઈ પીરાભાઈ તથા આખથડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ MB દેવડાએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એવા જીતુબા રોડ પ્રદીપ તંત્રાળ ન્યૂઝ થરાદ.